चलो बाळको હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ થોડોક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જેની વાત કરીએ છીએ સૂચકાંકની ગણતરી માટેના વિશિષ્ટ સૂત્ર આ બહુ જ ઇમ્પોર્ટન્ટ બાળકો આ તમારે સમજી લો કે એક્ઝામમાં કન્ફર્મ આનો દાખલો આવવાનો જ છે આના અલગ અલગ ત્રણ ટાઈપના દાખલા છે એક છે સિમ્પલ જે આપણે અત્યારના કરવા જઈ રહ્યા છે બીજો છે એકમ પરિવર્તનના દાખલા અને ત્રીજો છે આપણને કુલ ખર્ચ अथवा तो कुल वपराश आप्यो हशे एना परथी केल्क्युलेशन करवानुं आवशे त्यारे डिटेल में जोईशुं। सौथी पहेला लास्पियरनुं सूत्र लख्युं छे सिग्मा P0 Q0 अपॉन P0 Q0 इंटू 100। पहला घणा बाळकोने डाउट आवतो हशे कि सर आनी अंदर तमे जे कहेवा मांगो छो ए पहेला जो तमे प्रस्तावनावाળી विडियो जोई लीधी होय तो बहु वांधो नहीं आवे। खास अहींया अगत्यनो पॉइंट मारे जे समजावવાનો छे ए छे आ सूत्रने याद केवी रीते राखવું। तो बाळको बहुत सिंपल सूत्र है 1000 याद रहे तमने 1000 तो आनी अंदर पहला 1 लखो पछी 0 0 0 क्लियर कोई आमां डाउट नहीं। चलो आगळ जईए बच्चा पछी पाछेनुं सूत्र जेने आपणे सिम्बॉल में लखीशुं IP इज इक्वल टू सिग्मा P1 Q1 अपॉन P0 Q1 इंटू 100 जेवो लखशो बच्चा एटले तमे कहेशो कि सर आने याद राखवानी टेक्निक 1101 1101 एवी रीते याद रखाय कि ऊपर जोशो तो ऊपर पण P नीचे पण P Q Q खाली तमारे जे 1101 व्यवस्थित लखी काढो એટલે તમારું કામ થઈ જાય। આ નાનો પોઈન્ટ પણ બહુ જ અગત્યનો પોઈન્ટ જે ધ્યાન રાખવું પડે। એના પછીનો બચ્ચા ફિશરનું સૂત્ર લખવું એની સાથે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક કહેવાય। જો દાખલામાં એવું લખી કાઢ્યું હોય कि आदर्श सूचकांक लखो के शोधो तो तमारे खास समझी लेवानुं छे कि आदर्श सूचकांक तमारे जाते समझीने करवानुं छे ए अगत्यनो पॉइंट। बीजो IF इज इक्वल टू तो आखी आ फॉर्म्युला जे लास्ट पेयर नी हती ए फॉर्म्युला लखी पाछेनी हती ए फॉर्म्युला लखी इंटू 100 करशो એટલે તમને આ પોઈન્ટ આવી જશે। ક્લિયર છે બચ્ચા। અને બીજો બહુ જ અગત્યનો પોઈન્ટ જેની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે IF इज इक्वल टू IL इंटू IP अंडर रूट लेवानुं छे। IL एटले तमे कहेशो IL छे IP छे अने एनुं केल्क्युलेशन करवानुं छे। समनी अंदर एक व्यवस्थित रीते सम करीए पहला तमारे आटલું લખવું હોય તો ફરી એકવાર લખી કાઢજો। તમે કહેશો કે સર P0 એટલે શું લખશો આધાર વર્ષનો ભાવ P1 એટલે તમે કહેશો કે સર ચાલુ વર્ષનો ભાવ Q0 એટલે તમે કહેશો કે સર आधार वर्षनो जत्थो अथवा वपराश जीरो जे होय ए आधार वर्ष कहेवाय अने पी એટલે તમે કહેશો કે સર 1 જે હોય એ કહેવાય ચાલુ વર્ષનો જથ્થો અથવા વપરાશ। આ બચ્ચા બધા બહુ જ અગત્યના પોઈન્ટ છે જે તમારે ધ્યાન રાખવા પડે। એક એક પોઈન્ટ પહેલા વ્યવસ્થિત લખી કાઢો બચ્ચા। અહીંયા આદર્શ સૂચકાંક કહેવાય એ પણ લખી કાઢજો। આપણે સીધું આગળ જઈએ હવે બચ્ચા। અહીંયા આને ભૂસી કાઢ્યું અને સમની અંદર શરૂઆત કરીએ। આપણો દાખલો છે સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર છે શું તો દાખલા નંબર છે 3। સૌથી પહેલા શરૂઆત કરીએ મારે થોડોક ફેરફાર કરવો પડશે। સમની અંદર રકમ વાંચી લેજો લાસ્ટ પેર પાસે અને ફિશરનું કેલ્ક્યુલેશન કરવાનું છે બરાબર છે બચ્ચા। સૌથી પહેલા તમે કહેશો કે સર જો અહીંયા આપણને આવી રીતે આપ્યું છે આગળ બહુ બધા એકમોને અલગ આપેલું બચ્ચા મેં નથી લખ્યું તમે લખજો વ્યવસ્થિત। बीजो अगत्यनो पॉइंट बच्चा जे ध्यान राखवू पड़े 2014 नो जत्थो आप्यो छे तो तमे 14 અને 15 आप्या होय तो 14 जे आप्यो होय एने कहेवाय Q0 શું કહેવાય બચ્ચા Q0 એટલે કેમ કે જથ્થો છે એટલે ભાવ તો તમે કહેશો કે સર P0 આટલે સુધી ખબર પડવી જોઈએ। આ ખાસ તમારે વ્યવસ્થિત સમજીને લખવાનું છે બચ્ચા એવું નહીં કે આડેધડ લખો। 15 ની વાત કરીએ તો 15 નો પહેલા આવશે Q0 અને P1 કેમ કે જે સાલ મોટી હોય એમાં આપણે લખાય અહીંયા Q0 ના બોલાય Q1 અને P1 એની સાથે તમે જે સાલ મોટી હોય બચ્ચા એ ધ્યાન રાખવાનું છે આની અંદર કે જે મોટી સાલ હશે એને આપણે 1 લખીશું જે નાની સાલ હશે એને 0 લખીશું। જેવો આ પોઈન્ટ પૂરો થાય બચ્ચા એટલે તમે કહેશો કે સર આટલું તો ખબર પડી ગઈ તો હવે શરૂઆત કરીએ બચ્ચા। સૌથી પહેલું સ્ટેપ થી અહીંથી તો અહીંયા લખીશું P1 Q0 અહીંયા લખીશું P0 Q0 પછી અહીંયા લખીશું P1 Q1 અને P0 Q1। તો જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે બચ્ચા હવે આપણે આગળ જઈશું। તો આની અંદરના આગળના પોઈન્ટમાં તમારે જે ખાસ ધ્યાન રાખવાનું છે
તમે કહેશો કે સર અહીંયા પહેલું તો આપણે લખી કાઢીએ P1, તો આપણે આ લખીશું P1 અહીંયા જોવાનું છે, અને આપણું આ Q0 તો અહીંયા 18 ગુણ્યા 20. તમે કહેશો કે સર 18 ગુણ્યા 20 તો આવશે 360. પછી તમને આવશે 31.25, એટલે તમે કહેશો કે સર 31.25 ગુણ્યા 10 કરો એટલે આવશે 312.5. પછી અહીંયા 29.5 ગુણ્યા 10 એટલે આવશે 195. 30 ગુણ્યા 6 એટલે તમે કહેશો કે સર 30 ગુણ્યા 6 એટલે 180. 25 ગુણ્યા 15 તો તમે કહેશો 25 ગુણ્યા 15 સર 375. પછી તમે કહેશો 28.8 ગુણ્યા 18 એટલે કરશો તો 518.4. જો તમારી જોડે એક જીટી નું કેલ્ક્યુલેટર હોય એટલે કે ગ્રાન્ડ ટોટલ એ સીધું દબાવો તો પણ આન્સર આવી જાય, પણ આપણે હવે એવું છે નહીં એટલે આપણે સીધું કરતા જઈશું. શરૂઆત કરીએ 360 બચ્ચા 312.5 295 180 375 518.4 સોલ્વ કરો એટલે 2040.9. પછી તમે કહેશો કે સર P0 Q0 બચ્ચા એમાં તમે કરવાની શરૂઆત કરો તો આની અંદર આવશે 300, પછી 20 ગુણ્યા 10 એટલે 200, પછી 26.5 અને 10 કરશો એટલે 600 એટલે 265, પછી 24.8 એટલે કે તમે કહેશો કે સર 24.8 ગુણ્યા 6 એટલે તમે કહેશો કે સર બચ્ચા મેં થોડા કેલ્ક્યુલેશન કરીને રાખ્યા છે એટલે ફટફટ થઈ જાય 148.8 21.25 ગુણ્યા 15 21.25 ગુણ્યા 15 જે તમારું આવશે 318.75 અને 21 ગુણ્યા 18 તમે કહેશો કે સર આવશે 378 આવશે. કેટલા આવશે બચ્ચા? 378. બચ્ચા એક વસ્તુ ધ્યાન રાખજો, એકવાર તમને ખબર પડી જાય પછી ગુણાકાર જ છે, આંગળી રાખીને વ્યવસ્થિત કરશો તો વાંધો નહીં આવે. હવે છે P1 Q1 એટલે કે આ બંનેનો ગુણાકાર 18 ગુણ્યા 3 એટલે તમે કહેશો કે સર 54 એટલે કે 540. પછી 31.25 ગુણ્યા 15 તો તમે કહેશો કે સર કેટલા આવશે તો 468 પોઈન્ટ કેટલા આવશે 75. પછી તમે કહેશો કે સર અહીંયા 15 ગુણ્યા 29.5 તો તમે કહેશો 442.5. 30 ગુણ્યા 8 એટલે 240. 25 ગુણ્યા 25 એટલે તમે કહેશો 625, એ પણ લખી કાઢશો અહીંયા. પછી 28.8 ગુણ્યા 30 તો તમે કરશો કે સર આવશે 864. જેવો આ પતે એટલે તમે ટોટલ લખવાનું ચાલુ કરશો તો 3180.25. હવે વચ્ચે એક ધ્યાન રાખજો, પ્રેઝન્ટેશનમાં અહીંયા આવું લખવું ખૂબ જરૂરી છે. પહેલું અહીંયા પછી સિગ્મા P0 Q0 અને અહીંયા લખીશું આ જે આન્સર છે એની વાત ચાલુ રહી છે. તો પ્રેઝન્ટેશન આવા નાના પોઈન્ટ ધ્યાન રાખજો. અહીંયા આવશે 16.10 એટલે કે 1610 પોઈન્ટ તમે કહેશો 55. જેવું બચ્ચા આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો કે સર હવે આગળ જઈએ. P0 એટલે તમે કહેશો આ રહ્યો P0 અને આ રહ્યો Q1 તો 150 ગુણ્યા 30 એટલે તમે કહેશો 450. પછી 20 ગુણ્યા 15 એટલે 30 અને એક 0 વધારે. પછી 15 ગુણ્યા 26.5 15 ગુણ્યા 26.5 એટલે 397.50. 8 ગુણ્યા 24.80 8 ગુણ્યા 24.80 એટલે 198.40. 25 ગુણ્યા 25 21.25 તો તમે કહેશો કે સર 531.25. અને છેલ્લે તમે કરશો 30 ગુણ્યા 21 એટલે 63 એટલે કે 630 થશે. અહીંયા લઈએ P0 તમે કહેશો કે સર P0 Q1. જેવું આ લખશો એટલે બચ્ચાનું ટોટલ કરવાનું સ્ટાર્ટ કરો તમે કહેશો કે સર 25 071
0.15 એટલે એની સાથે બચ્ચા આપણો આ પોઈન્ટ પૂરો થઈ જાય. જેવો આ પૂરો થાય એટલે તમે કહેશો કે સર શરૂઆત કરીએ. IL હું શોર્ટમાં લખું છું પણ તમારે લખવાનું લાસ્ટ પેર નું સૂત્ર ઇઝ ઇક્વલ ટુ IL ઇઝ ઇક્વલ ટુ સિગ્મા P1Q0 P0Q0 ઇન્ટુ 100. તમે કહેશો કે સર અહીંયા આવશે 2040.9. જો ફરી એકવાર લખવું પડશે ચોખ્ખા અક્ષરે 2040.9 અપોન P0Q0 જે છે 1610.55 ગુણ્યા 10. શરૂઆત કરીએ તો 2040.9 ભાગ્યા 1610.55 જેને ગુણ્યા 100 કરશો તો 126.72. ક્લિયર બચ્ચા? આ હતું IL. શું હતું બચ્ચા? IL. હવે આગળ જઈએ તો હવે તમે કહેશો કે સર IL પછી આવે IP એટલે પાછળનું આવશે તો સિગ્મા તમે કહેશો કે સર P1Q1 P0Q1 ઇઝ ઇક્વલ ટુ 100. તો P1Q1 તમે કહેશો કે સર છે કેટલા? 3180.25. P1Q1 તો તમે કહેશો કે સર P1Q1 જે છે એ તમારો કેટલો છે? તો P1Q1 તમે કહેશો કે સર 250 એટલે કે 2507.15 ગુણ્યા 100. શરૂઆત કરીએ બચ્ચા તો એ 3180.25 ભાગ્યા 2507.15 ગુણ્યા 100 તો આવશે 126.84. જેવા પતે એટલે તમે કહેશો કે સર હવે IF એટલે કે ફિશર. તો IF ની ફોર્મ્યુલા ખબર જ છે IL ઇન્ટુ IP. અંડર રૂટ લેવાનું છે. તમે કહેશો કે સર અહીંયા લખો 126.72 126.84 જેને લઈ લઈએ 126.72 ગુણ્યા 126.84 જેવું થાય એને રૂટમાં લઈ લો તો 100 સીધો આન્સર લખીએ 126.77 કે અથવા 126.78 લખી શકાય કેમ કે 9 આવે છે ને. એની સાથે બચ્ચા આપણો આ દાખલો પૂરો. ખાસ ધ્યાન રાખવાની વાત એ છે કે આમાં તમને ગણતરીમાં કોઈ જ વાંધો ના આવવો જોઈએ. બસ થોડીક પ્રેક્ટિસ અને થોડુંક ધ્યાનથી કરશો તો બહુ વાંધો નહીં આવે. ખાસ આની અંદર એક ઉદાહરણ બચ્ચા મારે જે કહેવાનું હતું એ કે જે ખાસ પ્રેક્ટિસ માટે તમને આપવું પડે કે આની અંદરના દાખલામાં જે પ્રેક્ટિસ માટે સમ ગણવાનો આવે એ તમને કહેવાય આ રહ્યો દાખલો આપણે ગણી શકીએ એમ છે. ઉદાહરણ નંબર 12 જે છે બચ્ચા એ તમારે ગણવાનું છે. ઉદાહરણ નંબર 12. ઉદાહરણ નંબર 14 બચ્ચા બે દાખલા ગણજો. ઉદાહરણ નંબર 12 અને 14 આ બે દાખલા ગણી કાઢો પછી આપણે સ્વાધ્યાયમાંથી નેક્સ્ટમાં આપી દઈશું. શાંતિથી બચ્ચા વ્યવસ્થિત લખી કાઢો. વિડીયો ગમ્યો હોય બચ્ચા તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મળીશું નવા લેક્ચરમાં નવા એક ટોપિક સાથે ફરી એકવાર.